जय माताजी मित्रों, स्वागत है फरी एक नवा व्लॉगनी अंदर। આજનો વ્લોગ ખાસ કરીને વાવેતરમાં શરૂઆત કરી છે રાસાયણિક ખાતરની। છાણિયું ખાતર વાવાઈ ગયું છે બધામાં, જેમાં છાણિયું ખાતર નથી વાવવાનું એ વાડીમાં આપણે રાસાયણિક ખાતર પણ વાવવાનું છે। એટલે આપણે બપોર પહેલાં આખો દિવસ આપણે આ ઓયણી પડી હતી એનો સેટઅપ કર્યો અને હવે આ ચોમાસા સુધી આવશે આ સેટઅપ। અને ખાસ કરી વિશ્વાસ કંપનીમાં આપણે બાયો પોટાશનું વાવેતર કરીએ છીએ, એટલે 2-2.5 વીઘે 50 કિલો જવા દેવાનું છે બાયો પોટાશનું। हाल तो बायो पोटाश है ने एक वाड़ी में अपने NPK नाखवानुं એટલે બેમાં अलग अलग થઈ જાય। हाल ट्रेक्टर सेटअप થઈ ગયો છે અને સમાર બમાર બધું હાલી ગયું। કાલે જ હાકી નાખ્યું। આપણે નાના ભાઈને ટ્રેક્ટર લેવા ગયા હતા એટલે મોબાઈલ અહીંયા હતો એટલે મેં વાહે કબેરી નાખ્યું સમાર। હાલો તો આગળ બ્લોગમાં જોડાઈ રહી બોલારી। આવે વાત હા હા આ ઓયણીની ડિજિટલ જમાનામાં ભારે મોજ પડી ગઈ। કામ ઓછું થઈ ગયું, હા એટલે હા ઓછું થઈ ગયું। ચાલો ખાતર જોઈ લઈએ કેટલું પડ્યું। બહુ અનુમાન નથી અમારે ખાતરનું આમાં। पिन खोलो तो बात ना जा रही है, खोलो तो હવે 1.5 લાગી જાય તો હાલે। ઢેડી પડે છે લેવા મિત્રો બગડા ટેવ ફૂલ। વરસાદ આવશે એટલે આ ખાતરના બદલે મગફળી હશે। બસ વરસાદની હવે રાહ છે, થોડા ટાઈમમાં આવી જાય તો આવી જશે, એટલે 10-15 દિવસમાં હવે વરસાદનો જોર વધવાનું છે કાયમી કાયમી। બે ભેગો હલી જાય છે, આમાં રફતો હલી જાય ભાઈ। આગળ બાવાનું છે ખાતર, મોટા ટ્રેક્ટરની બહુ મોજ છે। બાજુમાં જો વેચાણ કાકો હાકે 3 વીઘાની અંદર ઓલો ખાતર ગયો આપણે વિશ્વાસનો એક થેલો, આ બીજો થેલી વિશ્વાસ બાયો પોટાશ જો આપણે આ વાવેતર કાઢ્યું છે અને સર્ટિફિકેટ ISO નું, અને સાથે કંઈક પાવડર આપ્યું છે આવું 1/2 kgનો કે મિક્સ કરી દેવાનું, જેથી કંઈક એમ કે પાયેથી સારું રહે। અને બાકી વધઘટમાં આપણે આ વાવવાનું છે ડાય એમોનિયા ફોસ્ફેટ DAP ખાતર વાવવાનું છે। અને આપણે સોનૈયાવાડીએ પણ DAP વાવવાનું છે, તો અહીં વિશ્વાસનું એ વાવવાનું છે બાયો પોટાશ। હાલો તો આગળ વ્લોગમાં બન્યા રહેજો મિત્રો। હવે આપણે જવાનું છે આલાભાઈની વાડીએ। આલાભાઈ નવી ટ્રેક્ટર લીધી છે તો આપણે ટ્રેક્ટરી ચાલે છે જોવા જવાનું છે। અને આપણા ગ્રુપમાં આલાભાઈ જોઈન્ટ થઈ ગયા છે ફાર્મિંગ લાઈફ સાથે, એક નવી ટ્રેક્ટરી સાથે। પોતાને ખેતી ટૂંકી છે એટલે નાનો સાધન લીધો છે અને બહુ સારું કર્યું, કારણ કે આપણે કાયમીની ઉપાધિ, બીજાને આપણે કાયમી બોલાવો ટાઈમે આવે નહીં, આતા જોઈએ ત્યારે બગડાટી બોલાવી દેવાની। આ નારું હતું બેઠું આના ઉપર, આ ડ્રાઈવર બીજો છે, આનો ગડી બીજો છે। આમ છે નારું હતા તમારો સાતીડો, આમ છે એ નારું હતા તમારો સાતીડો આમ છે। આલા ભાઈ કોંગ્રેચ્યુલેશન્સ, મોટા બાપુ કોંગ્રેચ્યુલેશન, પ્રતિક કોંગ્રેચ્યુલેશન। મિત્રો આ છે આપણી વાડી નંબર 2 સોનૈયાવાડી। અહીં પણ ખાતર વાવવાનું ચાલુ કરી દીધું છે કાલ સવારનું।
આજે થઈ ગયો છે બીજો દિવસ. બીજા દિવસની સવારમાંથી ચાલુ કરી દીધું ખાતર વાવવાનું. અને ખાતર વાવતા વાર નથી લાગતી કારણ કે અહીં ઓથલેથી વીઘો થઈ જાય છે. એક ઓથલમાં વીઘો થઈ ગયો વાં સુધી આપણું. અહીં ખાલી DAPનો વાવેતર છે. વहाँ 2 પ્રકારના આપણે ખાતર વાવેલા હતા. અહીં એક જ પ્રકારનું ખાતર વાવેલ છે એ બસ. તો અહીં આપણે બ્લોગને પૂરો કરીએ છીએ. બધાને જય માતાજી, બધાને જય જવાન, જય કિસાન.